सिलमपुर विधानसभा मतविस्तारना एक बूथ पर भाजपा कार्यकरोए आम आदमी पार्टी पर बुरखा पहेरेली महिलाओं द्वारा बोगस मतदान कराववामां આવ્યો હોવાનો આરોપ કર્યો છે। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો બૂથની બહાર પહોંચ્યા હતા, જ્યાં તેઓ આમ આદમી પાર્ટીના કર્મચારીઓ સાથે ઝઘડો કર્યો હતો, જેને લઈ અને સલીમપુરની આર્યન પબ્લિક સ્કૂલ બહાર ભારે હોબાળો સર્જાયો। જો કે દિલ્હી પોલીસે બંને પક્ષના કાર્યકરોને શાંત પાડ્યા હતા અને તેમને સ્થળ પરથી દૂર કર્યા હતા। જે બાદ સિલમપુરમાં બોગસ મતદાનના આરોપ પર દિલ્હી પોલીસે સ્પષ્ટતા આપતા નિવેદનમાં જણાવ્યું હતું કે બે મતદારોના નામ અને સરનામું એક જ હોવાથી મૂંઝવણ ઊભી થઈ હતી, પરંતુ બોગસ મતદાનનો કોઈ કેસ નથી નોંધાયો, જેમાં પ્રિસાઇડિંગ ઓફિસરે ચૂંટણીના નિયમો અનુસાર સમસ્યાનું નિરાકરણ લાવ્યું હતું અને બંને મતદારોને મતદાન કરવાની મંજૂરી આપી હતી। सर किसी की वोट किसी और ने डाल दी, इसलिए हंगामा हुआ था यहाँ पर। और कौन लोग आए थे हंगामा करने के लिए? जी हमें नहीं पता सर, हम बीएलओ हैं, हम तो यहाँ अपना काम कर रहे हैं।